નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે દ્વારકાધીશના મંદિર અને સાથે જ આસપાસના 10 સ્થળો તમે માત્ર 200 રૂપિયામાં કેવી રીતે ફરી શકો અને તે પણ માત્ર એક જ દિવસની અંદર। જી હા, 200 રૂપિયા અને એક જ દિવસમાં દ્વારકા મંદિર ઉપરાંત આસપાસના 10 સ્થળો કેવી રીતે ફરી શકાય તેની માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ। દોસ્તો, દ્વારકા મંદિર અને આસપાસના 10 સ્થળો ફરવાની આપણી શરૂઆત થશે વહેલી સવારે 7 વાગ્યાથી। આપણી યાત્રાની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ દર્શન કરીશું દ્વારકાધીશ મંદિરના। ઘણી વખત આ મંદિરમાં ભીડ હોવાથી અડધી કલાકથી લઈ અને 1 કલાકનો સમય દર્શનમાં થાય છે, તો માની લો કે જો કોઈ વ્યક્તિ સવારે 7 વાગ્યે આ મંદિરમાં જાય છે તો અંદાજે 8 વાગ્યા સુધીમાં તેનો વારો આવી જાય છે અને તેને ભગવાનના દર્શન થઈ જાય છે। દોસ્તો, દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મંદિરની બહાર જ તમને એવી નાની નાની અનેક મિની બસ મળી જશે કે જે માત્ર 120 રૂપિયામાં દ્વારકાની આસપાસના 4 સ્થળોના દર્શન કરાવવા માટે તમને લઈ જશે। આ મિની બસ સવારે 8 વાગે ઉપડશે અને બપોરે 1 કલાકે ફરીથી દ્વારકા મંદિરની પાસે તમને ઉતારશે। સવારે 8 વાગ્યાથી લઈ અને બપોરે 1 કલાક સુધીમાં આ બસ આપણને કઈ કઈ જગ્યાએ લઈ જાય છે તે આપણે હવે આગળ જોઈશું અને આપણી આ યાત્રા શરૂ કરીશું। 120 રૂપિયામાં 4 સ્થળો ફેરવનારી આ મિની બસનું પહેલું સ્ટોપેજ હોય છે રૂક્ષ્મણી મંદિર, જે દ્વારકાથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલું છે। દોસ્તો, આ જગ્યા વિશે એવું કહેવાય છે કે દુર્વાસા મુનિના એક શ્રાપના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્ની રૂક્ષ્મણી બે અલગ થઈ ગયા હતા, કદાચ 12 વર્ષ માટે। અને દ્વારકાધીશ જે છે તે દ્વારકામાં બિરાજ્યા, જ્યારે રૂક્ષ્મણીજી અહીંયા બિરાજ્યા 4 કિલોમીટર દૂર જંગલમાં। એવું કહેવાય છે કે આખા વિસ્તાર જે છે 19 કિલોમીટરના અંતરમાં ક્યાંય મીઠું પાણી નથી, ખારું પાણી છે દુર્વાસા મુનિના શ્રાપના કારણે। એના માટે દૂર દૂરથી અહીંયા પાણી લાવવું પડે છે ભક્તો માટે, અને એ પાણીનું દાન તમે કરી શકો છો 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા વગેરે વગેરે, અને પિતૃ તર્પણ માટે આ દાન કરાય છે એવી એક માન્યતા છે। તો આ છે રૂક્ષ્મણી દેવીનું મંદિર। આખું મંદિર તમને હું દેખાડી દઉં તો જગ્યા ખૂબ નાની છે, પરંતુ આખું સ્ટ્રક્ચર તમે જોશો તો ખબર પડી જશે કે ખૂબ જૂનું મંદિર છે। દોસ્તો, એવું કહેવાય છે કે આ મંદિર અંદાજે 5000 વર્ષ જૂનું છે, પરંતુ મંદિરની કોતરણીને જોતા એવું મનાય છે કે આ મંદિર અંદાજે 2500 વર્ષ જૂનું હોવું જોઈએ। રૂક્ષ્મણી મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે જવાનું છે અહીંયાથી 20 કિલોમીટરના અંતરે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શને। મેઇન તો આ જગ્યામાં 2 વસ્તુ જોવાની છે, એક તો આ લાલ કલરનું મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને બીજી આ શિવજીની પ્રતિમા। આ છે મેઇન ગેટ નાગેશ્વર મહાદેવનો। અત્યારે આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। અહીંયાથી છે મંદિરમાં અંદર જવાનો રસ્તો, અને આ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। દોસ્તો, આ મંદિરમાં ભગવાન શંકરની પૂજા નાગ સ્વરૂપે કરાય છે, જ્યારે પાર્વતીની પૂજા નાગણ સ્વરૂપે કરાય છે, એટલા માટે જ આ જ્યોતિર્લિંગનું નામ છે શ્રી નાગેશ્વર મહાદેવ। તો દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે, જે પૈકી ગુજરાતમાં 2 છે, એક તો સોમનાથ છે પ્રસિદ્ધ, અને બીજું છે આ નાગેશ્વર મંદિર। ખૂબ જ સુંદર મંદિર છે, તમે હું તમને આખું પરિસર દેખાડું તો જુઓ, ઘણા બધા ભક્તો દર્શન કર્યા બાદ અહીંયા બેઠા છે। બહુ જ મસ્ત મંદિર, અહીંયા ચોક્કસ આવો। આ જુઓ, મંદિરની અંદર જ ગુલશન કુમારની એક તસવીર રાખવામાં આવી છે, કારણ કે ગુલશન કુમારના કારણે જ આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો। આ મંદિરને નવું સ્વરૂપ મળ્યું, અને બહાર જે 85 મીટર ઊંચી શિવજીની પ્રતિમા છે તે પણ ગુલશન કુમારના કારણે જ। તે સમયે એટલે કે 20-25 વર્ષ પહેલાં અંદાજે 5 કરોડના ખર્ચે આ ગુલશન કુમારે જ આ મંદિર જે છે નવું બનાવ્યું, અને પછી આ મંદિરની ખ્યાતિ વધુ પ્રસરી। દોસ્તો, મંદિરની અંદર જ માતાજીની પ્રતિમા છે, અને ત્રિશૂળ જો કેટલું મોટું છે, ખૂબ જ મસ્ત ત્રિશૂળ, અને ડમરું છે, વચ્ચે સાપ છે। તો આ મંદિરની અંદર જ છે આ ત્રિશૂળ, જુઓ સામે છે મંદિર। તો બહારથી આ મંદિર કંઈક આવું લાગે છે, આખું લાલ કલરનું છે, અને આ આખું પરિસર મંદિરનું। સામે છે શિવજીની વિશાળ પ્રતિમા। તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ। તો અત્યારે આપણે આવી ગયા છીએ નાગેશ્વર મંદિરમાં। શિવજીની જે મોટી પ્રતિમા છે, અંદાજે 85 મીટર ઊંચી પ્રતિમા છે। આ પ્રતિમાનું નિર્માણ ટી સિરીઝના માલિક ગુલશન કુમારે કરાવ્યું હતું,
કે જેઓની હત્યા થઈ ગઈ આજથી 20-22 વર્ષ પહેલાં. કેટલી વિશાળ પ્રતિમા છે તેનો અંદાજો તમે ત્યાં નીચે ઊભેલા કેટલાક વ્યક્તિઓના આધારે લગાવી શકો છો. તેમની હાઈટ જુઓ અને આ શિવજીની હાઈટ જુઓ. બસ સામે જ છે મંદિર. નાગેશ્વર મંદિરના જ પરિસરમાં શનિદેવનું મંદિર પણ છે, તો તેના દર્શન પણ આપણે કરીશું. તો આ છે શનિ મહારાજ. આ શનિ મહારાજનું મંદિર છે. નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ફરીથી આપણે બસમાં બેસી જવાનું છે અને હવે અહીંયાથી 5 કિલોમીટરના અંતરે આવેલા ગોપી તળાવના દર્શને આપણે જવાનું છે. અત્યારે આપણે આવી ગયા છીએ ગોપીનાથ મંદિરના ગેટ પાસે. હવે આપણે આ ગેટમાં પ્રવેશ કરી અને મંદિરના દર્શન કરીશું, સાથે જ એ ગોપી તળાવ પણ જોઈશું અને આ જગ્યાનો ઇતિહાસ પણ હું તમને જણાવીશ. તો ચાલો આગળ વધીએ. મંદિરની બહાર એવું લખવામાં આવ્યું છે કે આ ગોપીનાથ મંદિર અને આખી જગ્યા 5000 કરતાં પણ વધુ વર્ષ જૂની છે. અહીંયા અર્જુન કુંડ છે, સાથે છે ગોપી તળાવ. તો ચાલો જઈએ. અહીંયા છે ગોપીનાથજીનું મુખ્ય મંદિર. દોસ્તો, આ મુખ્ય મંદિર છે ગોપી તળાવનું અને આ છે તેમના પૂજારી. શું નામ છે આપનું? સુનિલદાસ. સુનિલદાસજી, આ જગ્યાનો થોડો ઇતિહાસ અમારા દર્શકોને જણાવશો? અહીંયાથી 16,108 ગોપીઓ હતી ને કૃષ્ણ ભગવાનની, વૃંદાવનની ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનને દ્વારકાજીમાં મળવા માટે આવ્યા હતા. પછી જો પાછું જવાનું વૃંદાવન માટે થયું ને તો કૃષ્ણ ભગવાને એવી માયા રચાઈ કે અર્જુનજીને ભેગા મૂક્યા કે તમે ગોપીઓની રક્ષા કરતા વૃંદાવન મૂકી આવો. દ્વારકાથી આવતા આવતા તળાવ આવ્યું. તળાવમાં બધી ગોપીઓ સ્નાન કરવા માટે પડી. તો કૃષ્ણ ભગવાને એની હાથની હથેળીથી ભીલ લોકો ઉત્પન્ન કર્યા. કીધું તમે અર્જુનને ગોપીઓને તમે આ જગ્યા ઉપરથી લૂંટી આવો. તો અહીંયા ભીલ લોકોએ આવીને અર્જુનજીનું ધનુષ છીની લીધો હતો. જે ગોપીઓના વસ્ત્ર હતા, જે આભૂષણ હતા, બધું અહીંયા ભીલ લોકોએ લૂંટી લીધું હતું. ગોપીઓને ખબર પડી ગઈ કે આ કૃષ્ણ ભગવાનની કંઈક માયા રચાવી છે. તો ભગવાનને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ભગવાનને આવીને ગોપીઓને કીધું તમને આ તળાવમાં મોક્ષ આપી દઉં. તો ગોપીઓ કીધું મોક્ષ લેવા માટે તો આમ પ્રભુ તૈયાર છે, કે આમાં નિશાની શું રહેશે, કામને યાદ કેમ કરશે કૃષ્ણ ભગવાનની કોઈ ગોપીઓ હતી. ભગવાને કીધું ગોપીઓની કે તમારી શરીરની માટી બની જશે, એને ગોપીચંદન કહેવાશે. આ તળાવની ખાસ વાત ઈ જ છે, ગોપીઓની શરીરની માટી નીકળે છે એને ગોપીચંદન કહેવામાં આવે છે. આ ગોપીનાથ ભગવાન છે. ગોપીઓના નાથ હતા એટલે કૃષ્ણ ભગવાન. અહીંયા જે અર્જુન કુંડ છે અહીંયા તળાવમાં છે, એનામાંથી ભગવાનની સ્વયંભૂ મૂર્તિ એનામાંથી નીકળેલી છે. આ અહીંયાના ગોપી તળાવના મેન દર્શન છે. જય ગોપીનાથ. દોસ્તો, મારી પાછળ છે ગોપી તળાવ. એવું કહેવાય છે કે આ જ જગ્યાએ ભગવાન કૃષ્ણએ જે અર્જુનનું અભિમાન હતું તે તોડ્યું હતું. હવે થયું એવું કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પાંડવો જીતી ગયા યુદ્ધ, ત્યારે અર્જુનને એવું થયું કે ભાઈ હું સૌથી શક્તિશાળી છું, મારા જેવો ધનુર્ધર આખા વિશ્વમાં કોઈ નથી. એટલે ભગવાન કૃષ્ણએ તેમને એવું લાગ્યું કે ભાઈ આપણે અર્જુનનું અભિમાન ઉતારવું જોઈએ. જેથી તમને એક મિશન સોંપ્યું કે તમે બેટ દ્વારકાથી ગોપીઓને લઈ અને મથુરા મુકતા આવો. વચ્ચે આ જગ્યા આવી ગોપી તળાવ, કે જ્યાં કૃષ્ણએ લીલા કરી અને અર્જુનને લૂંટ્યો. ત્યારબાદ એક વાક્ય ખૂબ જ પ્રચલિત થયું કે સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તો આ જગ્યાએ અર્જુન લૂંટાણો અને એનું જે અભિમાન હતું કે ભાઈ હું સૌથી ધનુર્ધર છું, સૌથી શુરવીર છું, તે આખું અભિમાન ચૂરચૂર થઈ ગયું. અને આ જે તળાવ છે એમાં ગોપીઓ સ્નાન કરી હતી, એટલે આ તળાવ ગોપી તળાવ નામથી ઓળખાયું. અને આ જગ્યાની માટી જે છે તે ગોપીચંદન તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે આ માટીથી સુંદરતામાં વધારો થાય છે ચહેરા પર લગાડવાથી. ગોપી તળાવના દર્શન કર્યા બાદ હવે બસમાં બેસીને અહીંયાથી 20 કિલોમીટર દૂર આવેલા ઓખા આપણે જવાનું છે, જ્યાંથી બોટમાં બેસીને આપણે બેટ દ્વારકા જઈશું. દોસ્તો, ઓખાથી બેટ દ્વારકા આ બોટમાં જવાના એક વ્યક્તિના 20 રૂપિયા ભાડું છે. આ 20 રૂપિયા જે 120 રૂપિયા આપણે ચૂકવ્યા છે બસવાળાને, તેમાં આવતા નથી. એટલે તમારે આવવા અને જવાના 20 + 20 એટલે કે
₹40 એક્સ્ટ્રા ચૂકવવા પડશે. રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ અને ગોપી તળાવ બાદ જ્યારે તમે ઓખા પહોંચશો ત્યારે વાગી ગયા હશે અંદાજે સવારના 10 થી 10:30. બોટમાં બેસીને બેટ દ્વારકા જઈ ભગવાન કૃષ્ણના મંદિરના દર્શન કરીને ફરીથી ઓખા આવવા માટે તમને અંદાજે 2 કલાકનો સમય આપવામાં આવશે. તમારે 12:30 વાગ્યા સુધીમાં ફરીથી ઓખા આવી જવાનું રહેશે. બેટ દ્વારકામાં ભગવાનના મંદિરના દર્શન કર્યા બાદ બપોરે 12:30 વાગે આપણે ફરીથી ઓખા આવી ગયા છીએ અને આ બસ આપણને લઈ જશે દ્વારકા સુધી. ઓખાથી દ્વારકાનું અંતર અંદાજે 30 મિનિટ થાય છે, પરંતુ તમારે દ્વારકા જવાનું નથી, પણ વચ્ચે શિવરાજપુર ગામ આવશે ત્યાં તમારે ઉતરી જવાનું છે, કારણ કે અહીંયા છે ગુજરાતનો સૌથી સારો બીચ એવો શિવરાજપુર બીચ. તમે લગભગ બપોરે 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીમાં શિવરાજપુર બીચ પહોંચી જશો, જ્યાં અંદાજે 2 કલાક સુધી તમે બીચમાં ફરી શકો છો. અન્ય જે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ થતી હોય છે, વોટર એક્ટિવિટીઝ થતી હોય છે તે કરી શકો છો. સાંજે 4 વાગ્યા સુધીમાં તમારે જમી પણ લેવાનું છે અને આખો શિવરાજપુર બીચ ફરી પણ લેવાનો છે. સાંજે 4 વાગ્યા બાદ તમારે ફરીથી જવાનું છે દ્વારકા, જેનું અંતર થશે અંદાજે 20 થી 30 મિનિટ. શિવરાજપુર બીચથી દ્વારકા જવા માટે તમને કાં તો રિક્ષા મળી જશે અથવા તો બસ મળી જશે, જેનું ભાડું હશે ₹20. દ્વારકાના બસ સ્ટેશને ઉતર્યા બાદ ત્યાંથી તમારે રિક્ષા કરવાની છે અને ₹10માં રિક્ષામાં પહોંચી જવાનું છે દ્વારકાની નજીક જ આવેલા ભડકેશ્વર મહાદેવના દર્શને. તો અહીંયા ચપ્પલ ઉતારીને આપણે જવાનું છે ઉપર. ચાલો, તો નજીકથી કંઈક આવું લાગે છે આ મંદિર. આ છે ભડકેશ્વર મહાદેવ. આ મંદિરની ધ્વજા કેસરી કલરની, અને જેવા તમે મહાદેવના દર્શન કરીને બહાર નીકળશો ત્યારે તમને જોવા મળશે આ સીધો દરિયો. આ બાજુ પણ દરિયો છે, આખો 3 બાજુ દરિયો છે તમે જુઓ, અને વચ્ચે છે આ મંદિર. એકદમ સરસ મજાની જગ્યા. આપણી સાથે છે અમિત ગિરી કે જેઓ આ જગ્યાના પૂજારી છે. તેઓ આપણને આ જગ્યાનો ઇતિહાસ જણાવશે. જય ભડકેશ્વર મહાદેવ. ભડકેશ્વર મહાદેવ 5000 વર્ષ જૂનું મંદિર છે, જે ભેખડોની વચમાં રહેલું હતું. બધી ભેખડો ખરવા માંડી હતી, તો આ એક ભેખડ આવી ગઈ હતી, જે સ્વયંભૂ પ્રગટ થયેલ છે. આવવા જવા માટે કંઈ રસ્તા નહોતા, ગામનાઓ ભેગા થઈને કાચો રસ્તો બનાવ્યો હતો. આ બધું તો હમણાં છેલ્લા 5 વર્ષથી આવવા જવાના રસ્તાને બની ગયું છે. ત્યારથી બધા ભડકેશ્વર મહાદેવને આ દર્શનનો લાભ લે છે. અને ભડકેશ્વર મહાદેવ જે ભેખડ ઉપર બિરાજમાન છે, તે એટલા માટે તેનું નામ ભડકેશ્વર મહાદેવ રાખેલ છે. અચ્છા, તો આ 5000 વર્ષ જૂનું છે, તો કોઈ વેદો પુરાણોમાં પણ આનો ઉલ્લેખ હશે કદાચ? જગતગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશે સાથે પૂજા કરેલ છે. તો હવે તમને અંદાજ આવી ગયો હશે. આપણે ત્યાંથી આવ્યા હતા, સીડી ઉતરી અને આ બાજુથી, અને થોડું ઉપર ચડવાનું છે. ત્યાં દેખાશે તમને આ મંદિર. ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ફરીથી એક રિક્ષા કરીને ₹10માં પહોંચી જવાનું છે દ્વારકાધીશ મંદિરની એકદમ પાસે. દ્વારકાધીશ મંદિરના દર્શન તો આપણે સવારે જ કરી લીધા હતા. હવે હું તમને લઈ જઈશ એવી 3 જગ્યાએ કે જે દ્વારકાધીશ મંદિરની આસપાસ જ આવેલી છે અને જ્યાં જવા માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવાનો નથી. માત્ર ચાલતા ચાલતા આ 3 જગ્યાઓ જોવા જવાની છે. જેમાંથી પહેલી જગ્યા છે દ્વારકા મંદિરની પાછળ જ આવેલો ગોમતી ઘાટ. ગોમતી ઘાટ જોયા બાદ સામે જ આવેલા સુદામા સેતુની મુલાકાત પણ તમે લઈ શકો છો. સુદામા સેતુથી ચાલતા ચાલતા તમે થોડા આગળ જશો દરિયા કિનારે એટલે તમને દેખાશે દ્વારકાનો બીચ. તમે તેની મુલાકાત પણ લઈ શકો છો. હવે આપણે જો આખા દિવસનો હિસાબ કરીએ તો આપણે સવારે 7 વાગે આપણી યાત્રા શરૂ કરી હતી. દ્વારકાધીશ મંદિરના દર્શન માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી, પણ ત્યારબાદ મિની બસમાં 4 જગ્યા ફરવા માટે તમારે એક વ્યક્તિ દીઠ ₹120 આપવાનો હોય છે. આ ઉપરાંત ઓખાથી બેટ દ્વારકા જવાના અને પાછા આવવાના એક વ્યક્તિ દીઠ
20 + 20 એટલે કે 40 રૂપિયા થશે. આ ઉપરાંત શિવરાજપુર બીચથી પરત દ્વારકા આવવા માટે તમારે રિક્ષાવાળાને 20 રૂપિયા આપવા પડશે અને સાથે જ દ્વારકાથી ભડકેશ્વર જવાના અને ભડકેશ્વર મહાદેવથી રિટર્ન દ્વારકા આવવાના પણ 10 + 10 એટલે કે એક વ્યક્તિના 20 રૂપિયા થશે. આમ કુલ મળીને તમે માત્ર 200 રૂપિયામાં જ દ્વારકા મંદિર અને આસપાસના 10 સ્થળો એક જ દિવસમાં આરામથી ફરી શકો છો. દોસ્તો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તમારા કોઈ સવાલ હોય અથવા તો તમે કશું જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને સાથે જ કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.